गुड मॉर्निंग स्टूडेंट, कैसे हो आप सब लोग? ठीक होगे। आज આપણે પૂરક વાચનમાં પાઠ 5 બધા પોતાની ટેક્સ્ટ બુક્સ યાની કે ચોપડી ખોલશે। તેની અંદર પાના નંબર 8083 80 નંબર પાના નંબર 80 પૂરક વાચનમાં પાઠ 5 सेवामूर्ति परीक्षितलाल मजमूदार। वेरी गुड स्टूडेंट्स, बधाए पोतानी चोपड़ी खोली लीधी हशे। हवे आपणे पाठनी समजूती समजीशुं। हवे जो हरीश मंगलम, जन्म 15/2/1952। हरीश जेठाभाई मंगलमनो जन्म મહેસાણા जिल्लाना फलू गामे थयो हतो। अधिक कलेक्टर तरीके सेवा आपी निवृत्त थया। ई कलेक्टर हता ने पछी एमणे सेवा आपी थी कलेक्टर थईने अने ते पछी ते निवृत्त थया। તેમણે કવિતા, નવલકથા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે, યાની કે એમણે બહુ જ મોટો ફાળો પ્રદાન કરેલો છે। તેમાં તેમને તિરાડ, ચોકી, અગનજાળ તેમની જાણીતી નવલકથાઓ છે। આ જે નવલકથાઓ આપણને કહેવામાં આવી છે તિરાડ, ચોકી ને અગનજાળમાં, તે તેમની નવલકથાઓ છે। ત્યારબાદ તલપ એમનો વાર્તા સંગ્રહ છે। તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે, યાની કે જીવન મૂલ્યમાં જે પણ મહત્ત્વની હોય તેમણે સંપાદન પણ કર્યું હતું। સાહિત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન પણ કર્યું છે, યાની કે સાહિત્ય ક્ષેત્રે તેમણે નોંધપાત્ર પ્રદાન પણ રહ્યું છે। એમ કે સાહિત્યના વિવિધ પારિતોષિક પણ મળ્યા, યાની કે એમને પુરસ્કાર પણ ઘણા બધા મળેલા છે। ગુજરાત સરકાર તરફથી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પણ એનાયત પણ થયો છે, યાની કે એમને એવોર્ડ પણ મળેલો છે દલિત સાહિત્યના, એના પર સંત શ્રી કબીર બાબતે। આ એકમમાં સેવામૂર્તિ અને અદનાન આદમી એવા પરીક્ષિતલાલ મજમુદારનું જીવન ચરિત્ર રજૂ થયું છે। આ પાઠમાં મજમુદાર કોણ છે તેનું ચરિત્ર, જીવનનું ચરિત્ર તે અહીંયા પાઠમાં જાહેર કર્યું છે। સમાજ સેવા ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનની વાત કરવામાં પણ આવી છે, યાની કે સેવા ક્ષેત્રે આ યોગદાનની પણ વાત અહીંયા કરવામાં આવી છે। હવે આપણે જોઈએ પાઠની સમજૂતી। સેવામૂર્તિ પરીક્ષિતલાલનો જન્મ 8/1/1901ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં થયો હતો, યાની કે પરીક્ષિત જે હતા સેવામૂર્તિ પરીક્ષિતલાલ એમનું હતું અને તેમનો જન્મ 8/1/11માં થયો હતો। અને કઈ જગ્યાએ? તો ભાવનગર જિલ્લામાં। ભાવનગર જિલ્લો છે અને ગામ કયું હતું એમનું? પાલીતાણા હતું। તેમના પિતા લલ્લુભાઈ દેશી રાજ્યમાં શિરસ્તેદાર હતા, યાની કે લલ્લુભાઈ હતા જે એમના પિતાજી હતા તે રાજ્યના શિરસ્તેર હતા। તેઓ જ્ઞાતિને કાયસ્થ બ્રાહ્મણ પણ હતા, યાની કે પોતે એક બ્રાહ્મણ પણ હતા। એમ કે એમ આપણે કેમ જ્ઞાતિ કહીએ ને એ પ્રમાણે એમની જ્ઞાતિ બ્રાહ્મણ હતી। પરીક્ષિતલાલ નાના હતા, યાની કે જે પરીક્ષિતલાલ જે મજમુદારની વાત કરવામાં આવી છે એ કેવા હતા? નાના હતા। ત્યારથી જ તેમનામાં બીજાને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો। ત્યારથી જ એમને શું વિકસ્યું હતું? બીજાને મદદ કરવી, બીજાને સહાયરૂપ થવું, કોઈને જરૂર હોય તો કાર્ય કરી આપવું। તે નાના હતા તે પરીક્ષિત તે પોતે કાર્ય કરતા હતા। પાલીતાણામાં પછાત વર્ગના લોકોને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ લાવી અને લખી આપતા, યાની કે પરીક્ષિત જે હતા એ પછાત વર્ગના, જે નીચી જ્ઞાતિના હોય ને પછાત વર્ગ આપણે કહી શકીએ છીએ, તે પોસ્ટ ઓફિસમાંથી શું લાવતા? કાર્ડ લાવતા, ટપાલ લખવી, એટલે કે આપણે પહેલાં પીળા કલરની પોસ્ટ કાર્ડ આવતું, એ કાર્ડની અંદર એક બાજુ ટપાલ લખીએ, પછી બીજી બાજુનો ભાગ આવે, એમાં અડધા એક પેજની અંદર 2 ભાગ હોય, એક જગ્યાએ એડ્રેસ લખવાનું ને બીજી બાજુ થોડું ઘણું આપણે લખી શકીએ, એવું એ પોસ્ટ કાર્ડ લાવતા અને બધાને પત્ર પણ લખી આપતા હતા। આ ગુણ એમને મૃત્યુ સુધી જાળવી રાખ્યો। શું કહે છે? આ ગુણ જે એમનો હતો એમણે મૃત્યુ યાની કે જીવ્યા ત્યાં સુધી બધાને પત્ર લખી પણ આપતા હતા। તેમની ઈચ્છા ભણીને ડૉક્ટર થવાની હતી,
એમની ઈચ્છા શું હતી? ભણીને ડૉક્ટર થવાની. જેમ કે આપણને બધાની ઈચ્છા હોય છે, બધા સ્ટુડન્ટની, કે અમે ભણી ગઈને ડૉક્ટર બનીશું, કોઈક એન્જિનિયર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ એડવોકેટ બનશે, કોઈ સિવિલ એન્જિનિયર બનશે. એ જ રીતે પરીક્ષિત લાલને પણ ડૉક્ટર થવાની ઈચ્છા હતી. તેઓ હોશિયાર હતા, વિદ્યાર્થી હતા, યાની કે તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, યાની કે મહેનતુ હતા. એમ કે ભણવામાં મેટ્રિકમાં સારા માર્ક્સ હતા, યાની કે મેટ્રિક્સમાં કેવા હતા? સારા માર્ક્સ પણ એ લાવતા હતા. જેથી મુંબઈમાં ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં પ્રવેશ મળી ગયો. તો તેમને જો મેટ્રિક યાની કે 10મું પાસ કર્યા પછી એમને શું મળી ગયું? મેટ્રિક પાસ કર્યા પછી તેમને મુંબઈની જે સ્કૂલ હતી, બોર્ડિંગ હતી, ત્યાં તેમને ગોકળદાસ તેજપાલ નામ હતું. તે બોર્ડિંગ સ્કૂલમાં તેમને પ્રવેશ મળી ગયો, યાની કે એન્ટ્રી મળી ગઈ. એમ કે આ બોર્ડિંગમાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીને જ પ્રવેશ મળ્યો, યાની કે આ સ્કૂલ એટલી સારી હતી કે જેમાં જેને ફર્સ્ટ ક્લાસ સારા માર્ક્સ હોય તો જ એમને એન્ટ્રી મળતી, નહીંતર ના મળે. એમ કે તેમનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. તેમનું શરીર કેવું હતું? ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. ચહેરો હસમુખો. ચહેરો કેવો હતો? હસમુખો હતો, યાની કે ખુશનુમા ચહેરો હતો. એમ કે દેખાવમાં આકર્ષક લાગતા હતા. દેખાવમાં કેવા હતા? પ્રભાવશાળી હતા, આકર્ષક, યાની કે વ્યક્તિને કેન્દ્રિત કરી લે, પોતાની બાજુ આકર્ષિત લેતા તેવા હતા. આ તેમનું બાહ્ય રૂપ હતું. એમનું બાહ્ય યાની કે બહારનું એક આકર્ષિત રૂપ હતું. અંતરનું રૂપ તો એનાથી પણ વધારે આકર્ષિત હતું, યાની કે અંતર યાની કે મનથી તેમનું જે હૃદય હતું એ ખૂબ જ વધારે આકર્ષિત હતું, યાની કે લાગણીશીલ હતા. કામ કરવાની નિષ્ઠા, શુદ્ધ ચારિત્ર્ય અને દ્રઢ સંકલ્પથી એમના અંતરનું રૂપ દીપી ઉઠ્યું હતું. યાની કે કામ કરવાની જે ક્ષમતા હતી એમનામાં અને શુદ્ધ ચરિત્ર હતા, તે દ્રઢ સંકલ્પથી તેમની અંતરનું રૂપ દીધું. યાની કે કોઈ પણ કાર્ય કરવામાં તેઓ પાછા ન પડતા અને પૂરા મનથી કામ કરતા. અને શુદ્ધ ચારિત્ર હતું, એમનું ચારિત્ર, એમનું કોઈ પણ ખરાબ ન કરવું, કોઈની માટે સારા ગુણ આપવા, બીજાને મદદરૂપ થવું, તે પોતે કાર્ય કરતા. એ સમય ગાંધીજીની આઝાદીની ચળવળનો સમય હતો. આખા ભારત દેશમાં આઝાદીના આંદોલનનો માહોલ હતો. ગાંધી બાપુની હાલતથી અંગ્રેજી શિક્ષકનો બહિષ્કાર થયો. અમદાવાદ આવ્યા અને દેશભક્તિથી પ્રેરાઈને ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ જોડાયા. શું કહે છે? જ્યારે એ સમય હતો ત્યારે ગાંધીજીની ચળવળ ચાલતી હતી, હિન્દ પરિષદની ચળવળ ચાલતી હતી. ભારત દેશમાં આંદોલન ચાલતું હતું, આંદોલનનો માહોલ હતો. આપણે જ્યારે આંદોલન યાની કે એક સંગઠન કહી શકીએ આપણે. ગાંધી બાપુ કેના પર સંગઠન ચાલી રહ્યું હતું? અંગ્રેજ શિક્ષકનો બહિષ્કાર, યાની કે અંગ્રેજી શિક્ષણ હોવું ન જોઈએ, યાની કે એનો બહિષ્કાર કરવાના હતા. એમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બધી જગ્યાએ અંગ્રેજી બહુ જ વધારે રાખે છે કે ભાઈ અંગ્રેજી અંગ્રેજી આવડવું જોઈએ, નો ડાઉટ, શીખવું બી જોઈએ, પણ સાથે સાથે આપણી જે માતૃભાષા છે, જે ગુજરાતી છે, એ પણ આપણે શીખવું પડે છે. કહેવાય છે કે તમે ગમે તેટલું ભણી લો, ગમે તેટલા મતલબ આગળ વધી જાઓ, પરંતુ અગર તમને ગુજરાતી ન આવડે તો થોડીક તકલીફ પડે છે અમુક જગ્યાએ આપણને. અને ગવર્મેન્ટ જોબ, કોઈ પણ જોબ હોય ત્યાં અમુક જગ્યાએ અમુક સબ્જેક્ટ એવા હોય છે જે ફરજિયાત ગુજરાતી માગે છે યા હિન્દી માગે છે. એમ કે તો તમારે એની એક્ઝામ પણ આપવી પડતી હોય છે. તો મારા કહેવા પ્રમાણે કે મારા અનુભવ પ્રમાણે હું એટલું કહી શકીશ કે તમારે પોતાને પણ ઇંગ્લિશ પ્રિપેર તૈયાર કરવાનું છે. ઇંગ્લિશ તો કન્ફર્મ કરવાનું જ છે, પણ સાથે સાથે બાકીના વિષયોમાં પણ થોડું ધ્યાન આપવાનું છે. અંગ્રેજી સાથે આપણે પોતાની માતૃભાષાને કોઈ દિવસ છોડવી ન જોઈએ, એ પણ સાથે સાથે શીખવી જોઈએ. અને ત્યારબાદ બહિષ્કાર ચાલતો હતો. અમદાવાદ આવ્યા ત્યારે તે ક્યાં શેમાં પ્રેરાઈ ગયા? દેશભક્તિમાં. અને પોતે વિદ્યાપીઠમાં પણ, ગુજરાતની જે વિદ્યાપીઠ હતી તેમાં તે પોતે જોડાઈ ગયા હતા. ત્યારબાદ આસુદમલ ગીદવાણી ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય હતા. ત્યાં આચાર્ય શ્રી ગીદવાણીનું માર્ગદર્શન પણ મળ્યું. અર્થશાસ્ત્ર વિષય સાથે સ્થાનક થયા, યાની કે એમને જે આચાર્ય શ્રી ત્યાંના કોણ હતા? ગુજરાત પીઠના આચાર્ય હતા આસુદમલ ગીદવાણી. અને ત્યાં તેમના જે આચાર્ય શ્રી ગીદવાણી હતા તેનું માર્ગદર્શન એટલે તેમને ભણવા માટે આગળ પ્રેરણા મળી. એમ કે
અર્થશાસ્ત્ર વિષય સાથે યાની કે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર યાની કે અત્યારે ઇકોનોમિક્સમાં સ્થાનક થાય. સ્થાનક યાની કે એ ભણવામાં માસ્ટરી મતલબ માહિર થઈ ગયા, એમને ઇકોનોમિક્સ વધારે પ્રિય બની ગયું. એમ કે ભણતા ભણતા વાડજ અને પાલડી પાસેના કોચરબ ગામના દલિતવાસમાં ગુજરાત વિદ્યાપીઠે શરૂ કરેલી રાત્રિ શાળામાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. જો સેવામૂર્તિ પરીક્ષિતલાલ પોતે તો ભણવામાં માહિર હતા, આગળ પણ ભણ્યા અને સાથે સાથે ભણતા ભણતા તેમને વાડજ અને પાલડીમાં તેમને કોચરબ ગામ જે હતું તેમાં દલિતવાસની અંદર ગુજરાત વિદ્યાપીઠે, જે ગુજરાત જે વિદ્યાપીઠ હતી ને, જે કોલેજ કહીએ તો તમે એક શાળા કહી શકો, તે લોકોએ શરૂ કરેલી હતી રાત્રિ શાળા, યાની કે રાતના સમય ભણતર. ત્યાં પણ તે પોતે અધ્યાપક યાની કે શિક્ષક તરીકેની પદવી બજાવતા હતા, યાની કે ત્યાં પણ તે પોતે કાર્ય કરવા જતા હતા. આશ્રમમાં રૂપિંજી પૂણી બનાવવી, જે 10-15 રૂપિયા કમાતા. ત્યાં શું કરતા એ લોકો? અધ્યાપકનું શરૂ કર્યું અને આશ્રમમાં રૂ એટલે રૂને આપણે છૂટું પાડવાનું થાય ને, પીંજણ કરવું. આપણે જેમ કે ઓશિકા કે તકિયા બનાવવા જઈએ આપણે ગાલીચાને, ત્યાં ગાડલા જે બનાવતા હોય લોકો, ત્યાં એ મશીન આવે રૂ પીંજવાનું. તમે જોયું જ હશે બધા સ્ટુડન્ટોએ. અને પછી રૂ પીંજે અને પૂણી બનાવી એટલે કે આપણે દીવામટ્ટી માટે જે પૂજાની વાટ બનાવીએ છીએ અને વાટ પણ કહી શકાય, અને પૂણી પણ યાની કે વાટ પણ બનાવી શકાય, અને પૂણી યાની કે લાંબી પૂણી બનાવીને આપણે જે પેકેટ મળે છે બહાર, એ પણ તે બનાવતા. તે 10 કે 15 રૂપિયા કમાતા. તે રાત્રે શું કરતા? આ કામ કરતા અને 10 કે 15 રૂપિયા જ એમને મળતા. તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા અને તે પોતે એમાંથી પોતાનું ખાવાનું ખર્ચો થોડો ઘણો કાઢી લેતા હતા. આચાર્ય શ્રી ગીધવાણીના ટુમોરો નામના માસિકનું પ્રૂફ જોવામાં મદદ કરતા, યાની કે ટુમોરો, ગીધવાણી ટુમોરો નામના માસિકનું પ્રૂફ જોવામાં મદદ કરતા. યાની કે જે ટુમોરો કહી શકીએ આપણે, આ ટુમોરો યાની કે આવતીકાલની, ગઈકાલની વાત કરી શકીએ આપણે, કે આના પછી ટુમોરો, આવતીકાલે હું શું કરીશ એમ કે તે અહીંયા માસિક પ્રૂફ જોવામાં મદદ કરતા, યાની કે જોતા. રાત્રિ વર્ગોના અધ્યાપન કાર્યને લીધે દલિતજન સેવા જ તેમનું જીવન કાર્ય બની ગયું. યાની કે રાત્રિના જે સમયે પોતે કામ કરતા હતા તેમાંથી તેમનું જીવન બની ગયું. યાની કે જીવન કાર્ય કે રોજે રોજ પોતે ત્યાં જતા અને રૂ પીંજવું, મતલબ પૂણી બનાવી, તે બધું અલગ અલગ કાર્ય કરતા. લોકોના માનસ પર ધર્મની જડતાની જબરી પકડ હતી. લોકોના માનસ એટલે કે વિચાર અને ધર્મ ઉપર એક અલગ પ્રકારની પકડ, યાની કે એક અલગ પ્રકારની ગ્રંથિ હતી. જે કોઈ આ લોકોની સેવાનું કાર્ય કરતા તેને તિરસ્કારતા અને બહિષ્કાર કરતા. શું કહે છે? જો દલિતજન યાની કે આ પછાત વર્ગના જે વ્યક્તિ હતા તે લોકોનું જો તમે કોઈ પણ વ્યક્તિ એનું કાર્ય કરે, એની સેવા કાર્ય કરે, તો તેને તિરસ્કાર યાની કે એને તડછોડી દેવામાં આવતો, બહિષ્કાર કરી દેતા, કે હવે પછી આ વ્યક્તિને બોલાવવાને, જ્ઞાતિની બહાર કાઢી મૂકવાનો. પછાત વર્ગ એટલે નીચી જ્ઞાતિને આપણે કહી શકીએ, તેવું એ લોકો કાર્ય કરતા. એવા કપરા સમયમાં પરીક્ષિતલાલ મજમુદારે સેવાને પોતાનો જીવન મંત્ર પણ બનાવ્યો. પરીક્ષિતલાલે શું કર્યો? મજમુદારે પોતાનો જીવનનો મંત્ર યાની કે એક સૂત્ર બનાવી દીધું. દલિતજન સેવાને પોતાનું શ્રેય અને પ્રેય સમજી મામા સાહેબ ફડકે પાસેથી સેવાની દીક્ષા લીધી. યાની કે તેમણે દલિતજન માટે, યાની કે પછાત વર્ગ માટે સેવા કરવા માટે પોતે શ્રેય યાની કે એક આશ્રય લીધો, અને પ્રેય સમજીને જે મામા સાહેબ ફડકે હતા તેમની પાસેથી સેવાની દીક્ષા લઈ લીધી. પૂજ્ય મોટા મામા સાહેબ ફડકે અને ઠક્કર બાપા સાથે અત્યંત સેવા મંડળમાં એમણે સહમંત્રી તરીકે પણ કામ કર્યું. એટલે કે મામા સાહેબ ફડકે હતા તેમની સાથે અને ઠક્કર બાપા સાથે અત્યંત સેવા મંડળમાં તેમણે સહમંત્રી યાની કે એમના હાથ નીચે પણ તેમણે કાર્ય કર્યું છે, યાની કે કામ કરતા. એમ કે પરીક્ષિતલાલે કર્મયોગી હતા. પરીક્ષિત લેવા એક કર્મ યાની કે કર્મના સિદ્ધાંત ઉપર ચાલનારા હતા. રાત દિવસની પરવા કર્યા વગર સતત ગામડા ખૂંદતા રહેતા. યાની કે ખૂંદતા યાની કે રાત દિવસ પરવા ન કરે, દિવસ છે રાત છે કંઈ પણ હોય તે પોતે પોતાનું કાર્ય જ કરતા અને ગામે ગામ ફરતા. પ્રવાસેથી થાકીને આવ્યા હોય તો પણ બાળકોને નવડાવતા. યાની કે પ્રવાસ એટલે કે મુસાફરી કરીને જો આવે તો પણ તેઓ શું કરતા? આવતા તો પણ તે બાળકોને નવડાવતા,
તે કપડાને સાબુ કસી શીખવાડતા, યાની કે કપડાં કેવી રીતે ધોવા એ શીખવાડતા, શાક સમારતા, ચોખાને મોણ દેતા અને ગીતો ગવડાવવાનો આનંદ પણ આપતા. આ બધી જ વસ્તુ બાળકો સાથે કરતા અને પોતે પણ કાર્ય કરતા હતા અને બાળકોને ખુશ કરવા માટે પોતે ગીતો પણ ગાતા. બાળકોને માની મમતાથી જમાડતા. બાળકોને કેવું પ્રેમથી એક માતા જે રીતે બાળકોને જમાડે છે એ રીતે તેઓ જમાડતા હતા. આ એમનું મનગમતું કામ હતું. આ એક કામ કેવું હતું, એમને ગમી જાય તેવું હતું. એમ કે બહુ જ એમને આ બધું કાર્ય કરવું અતિશય પ્રિય હતું. બાળકો સાથે દરેક વસ્તુ કાર્ય કરવી તેમને ગમતું. એમ કે મમતા બંધાયેલી હતી. એક માતા અને એક પુત્ર તરીકેનો જે લાગણી અને પ્રેમ ભાવ હોય બાળક પ્રત્યેનો, તેઓ આ પરીક્ષિતલાલ મજમુદારના મનમાં હતો. ત્યારબાદ હરિજન સેવક સંઘના તેઓ સ્થાપક સભ્ય હતા. હરિજન સેવક સંઘ કેવા હતા? તેના સ્થાપક્ય પણ સભ્ય બન્યા. એમ કે પોતે એક સભ્યનું કાર્ય પણ કરતા. પછીથી તેના મંત્રી અને પ્રમુખ પણ બન્યા હતા. પછી તેના મંત્રી પણ બન્યા અને પ્રમુખ પણ તેઓ બની ચૂક્યા. એમ કે તેમણે નવા છાત્રાવાસો, રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમણે પછી જ્યારે એ પોતે સેવક સંઘના સ્થાપક થઈ ગયા કે સભ્ય તરીકે નિમણૂક થયા, ત્યારબાદ ધીરે ધીરે એમની પદવી એટલી વધતી ગઈ કે તે પોતે મંત્રી અને પ્રમુખ પણ બની ગયા. ત્યારબાદ તેમણે નવા છાત્ર યાની કે શાળાઓ અને છાત્રાવાસો યાની કે સ્કૂલો યાની કે નાની શાળાઓ અને રચનાત્મક પ્રવૃત્તિઓ યાની કે અલગ અલગ પ્રવૃત્તિઓનો તેમણે શરૂઆત કરી દીધી. એમ કે તેમણે ગાંધી બાપુની અસ્પૃશ્યતાની નિવારણની ઝુંબેશને આગળ છપાવી હતી. ત્યારબાદ તેઓ રચનાત્મક પ્રવૃત્તિઓની શરૂઆત કરી. તેમણે ગાંધી બાપુની અસ્પૃશ્યતા નિવારણ ઝુંબેશ પણ આગળ છપાવી, યાની કે એક પ્રકારની ઝુંબેશ તેમણે આગળ ચલાવી હતી. લોકો દૂર દૂરથી એમને મળવા આવતા, યાની કે જે વ્યક્તિઓ હતા જે એટલા લાગણી દયાવાન હતા કે તે પોતે દૂર દૂરથી પણ મળવા આવતા હતા. તેમના પ્રશ્નોને એકી ચિત્તે શાંતિથી સાંભળવાતા પણ હતા. તેઓ દરેક લોકોના પ્રશ્નોના એક ચિત્તે યાની કે એકી મનથી, એક ધ્યાનથી, શાંતિપૂર્વક તેઓ સાંભળતા. તેઓ દલિત બાળકોનો શાળા પ્રવેશ, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિર પ્રવેશ, શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરીઓ અપાવવી વગેરે પ્રશ્નોના આઠે પહોર તડકો છાંયડો જોવાયા વગર તે થાકની પરવા કર્યા વિના તન, મન અને ધનથી મદદ કરતા. શું કહે છે કે તેઓ તેમનો જે પ્રશ્ન હતો એકી ચિત્તે સાંભળતા, પણ જે દલિત બાળકો હતા ને તેનો પ્રવેશ યાની કે નાના બાળકોને શાળામાં સ્કૂલમાં પ્રવેશ અપાવો, બસમાં બેસવા માટે પરમિશન આપી, યાની કે તેઓ એનો સત્યાગ્રહ કે દલિત લોકોને શા માટે બસમાં ન બેસવા દેવામાં આવે, એમ પછાત વર્ગના વ્યક્તિઓને શા માટે શાળામાં પ્રવેશ. પહેલાંના સમયમાં કહેવામાં આવતું કે જે પછાત વર્ગના હતા, નીચી જ્ઞાતિના, તે લોકોને સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન મળતો. તેની સાથે કોઈ બોલે પણ નહીં, વાત પણ ના કરે અને તે લોકોથી એટલું દૂર રહે, જાણે કહેવાય કે અછૂત છે જેને આપણે અડીએ નહીં, એ પ્રમાણેના લોકો કાર્ય કરતા. પણ ધીરે ધીરે જેમ ગાંધી બાપુએ સત્યાગ્રહ શરૂઆત કરી હતી, પરીક્ષિતલાલ મજમુદારે આ રીતે પ્રયત્ન કર્યા, તે રીતે જ તેમણે બસમાં બેસવા દેવાનો સત્યાગ્રહ સ્ટાર્ટ કર્યો. ત્યારબાદ મંદિરમાં પ્રવેશ પણ, પહેલાં મંદિરમાં પ્રવેશ ન મળતો પછાત વર્ગવાળાને. અગર જો ભૂલથી પણ પછાત વર્ગવાળા લોકોને તમે અડી બી જતા કદાચ એ સમયના લોકો, યા પછી તે ઘરે મંદિરમાં પણ આવે તો એ મંદિરને ધોવું, કાઢવું એક પાપ કહેવાતું. એમ કે એક બહુ મોટું પાપ કહેવાતું. એમ કે કહેવાય કે ભગવાન હવે આપણી વાતની મને બહુ જ મોટું સંકટ આવશે, એ રીતે અહીંયા વાતચીત થાય છે, એ રીતનું કહેવામાં પણ આવતું હતું. ત્યારબાદ શિક્ષકોને ટકાવારી મુજબ નોકરી અપાવતા, એટલે કે શિક્ષકો જે હતા એમને કેટલું ટકાવારી છે, પર્સન્ટેજ છે, એના આધારે તેમને નોકરી અપાવતા. આઠે પહોર યાની કે કોઈ દિવસ તે તડકો છાંયડો, આખો દિવસ તડકો ના જોવે, છાંયો ના જોવે, વગર થાકે પરવા કર્યા વિના, પોતાનો થાકની પણ પોતે પરવા નહોતા કરતા અને વિના તન, મન અને ધનથી પણ તેઓ મદદ કરતા. યાની કે પોતાના મનથી, પોતાના તન મતલબ એક પોતાના આત્મનિર્ભરથી, પરિશ્રમથી અને પોતાના પૈસા જેમની પાસે જો ધન હોય તેનાથી પણ તે પોતે મદદ કરતા. જો જેટલું થાય એટલી પ્રયત્ન તે પોતે કરતા હતા. જ્યાં એ લોકોને અન્યાય થયો હોય
ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠતું હતું. જે શું કહે છે કે જ્યાં લોકોને અન્યાય યાની કે જે કોઈ કાર્ય હોય અન્યાય થયો હોય તો તેમને ત્યાં હૃદય દ્રવી ઉઠતું હતું. યાની કે હૃદય દ્રવી ઉઠવું યાની કે દયા આવી જતી કે લોકો શા માટે આટલો બધો અન્યાય લોકો ઉપર કરતા હશે એમ કે. આવી સેવાને લીધે પરીક્ષિતલાલ મજમુદારને સૌ કોઈ ઓળખતા હતા. તો આવી જ રીતે લેખો શું પરીક્ષિત મજમુદારને ઓળખતા અને કેવી રીતે ઓળખતા, ચલો તો એક વાક્યના યા 2 થી 3 વાક્યમાં આન્સરમાં આપણે આપી શકીએ કે પરીક્ષિતલાલને પછાત વર્ગની સેવા કરવાથી, શિક્ષકોને નોકરી અપાવવાથી, બાળકોની શાળામાં પ્રવેશ અપાવવાથી, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિરમાં પ્રવેશો, મળતા રાત્રિમાં રોજગાર કરાવતા અને દલિત સેવા માટે પોતે શ્રેય અને સમજીને સેવા મંડળમાં તેઓ સહમંત્રી બન્યા અને પોતે ભાગીદાર થયા એમ કે. અને ગાંધી બાપુ જોડે અંગ્રેજી વિષયનો બહિષ્કાર પણ કરવા માટે તેઓ તૈયાર થઈ ગયા હતા. તે રીતે આપણે લખીને તેમની મજમુદાર માટેને એક લેખ તૈયાર કરી શકીએ છીએ. ઉનાળાના ધોધમતા એક દિવસે ચાલતા જતા હતા. ઉનાળો હતો, ખૂબ જ તડકો હતો અને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ખૂબ તરસ લાગી, તેમને પાણીની તરસ લાગી હતી. સુરત જિલ્લામાં સાર્વજનિક પરબેથી એમને પ્યાલામાં પાણી પીધું. યાની કે બહાર આપણે જોઈએ છીએ સાર્વજનિક પાણીના મોટા મોટા કુંજા મૂકેલા હોય છે, માટલા મૂક્યા હોય છે, તેમાં બધા જ પાણી પી શકે છે. એવી રીતે તેમણે ત્યાં એમણે પ્યાલામાં પાણી લીધું. કોઈ અબૂધે તેમને ગાલે તમાચો મારી દીધો. કોઈ અબૂધિયાની કે જેને આપણે ઓળખતા ના હોય તેને એમને આપણે તેણે એમને ગાલ ઉપર લાફો મારી દીધો, તમાચો માર્યો એમ કે. દવાખાનામાં સારવાર લેવી પડી, યાની કે એવો માર્યો કે દવાખાને પણ તેમને જવું પડ્યું. તેમ છતાં તેમણે પેલા માણસના વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચાર ન કર્યો. શું કીધું જો કે પોતાને લાફો ખાવા છતાં સામેવાળા વ્યક્તિ માટે તેમણે એક પણ ઉચ્ચાર ન કર્યો, વિરુદ્ધ એમ કે કંઈ પણ બોલ્યા નહીં એમ કે. તે દિવસથી પરીક્ષિતલાલે જાણે આ જીવન દલિત જન સેવાની દીક્ષા લઈ લીધી. યાની કે એમણે આ જીવન, ત્યારબાદ એમણે વિચાર્યું કે આ જીવન હવે હું દલિત લોકો માટે યાની કે પછાત વર્ગ માટે પણ હું હવે આ જીવન વિતાવીશ ખરો અને એમની પાછળ જ સેવા કરીશ. ત્યાર પછી દલિતના વકીલ બનીને ગુજરાતમાં નહીં પણ આખા ભારત દેશમાં અસ્પૃશ્યતા દૂર કરવા અને સફાઈ કામદારોના માટેથી નરકના ડબ્બા હટાવવા ભીખ લીધો. યાની કે શું કરું, તેમણે ગુજરાન ચલાવતાનું શરૂ ગુજરાતમાં નહીં પણ વકીલ, તેઓ શું કહે છે કે ત્યારબાદ દલિતના વકીલ બનીને ગુજરાત કે પછાત વર્ગ જે હતા તેના તેઓ વકીલ બનતા એમ કે બનીને ગુજરાતમાં જ નહીં, યાની કે આ ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાં, યાની કે પૂરા દેશની આખા દેશમાં યાની કે ભારતની અંદર તેઓ અસ્પૃશ્યતા દૂર, અસ્પૃશ્યતા યાની કે પછાત વર્ગવાળાને હક અપાવો, પછાત વર્ગવાળાને લોકો પોતાની હરોળમાં રાખે, પોતાની સાથે રાખે, એને અછૂત ન ગણે તે રીતે દૂર કરવા માટે તેઓ સાથે રહેતા. અને સફાઈ કામદારોના માથેથી નરકના ડબ્બા હટાવવા ભીખ લીધી. યાની કે તેમણે નિર્ણય લીધો કે જે પછાત વર્ગના સફાઈ કામદારો છે, જે કામ કરે છે, એમની પાસે જે નરક યાની કે જે અત્યાચાર થઈ રહ્યો, અન્યાય થઈ રહ્યો છે તે હું એમને દૂર કરવાનો પ્રયત્ન કરીશ અને પોતે એ પ્રયત્ન કરે છે. ત્યારબાદ પરીક્ષિતલાલે આઝાદીની ચળવળમાં અદના લડવૈયા તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923માં જો એમણે શું, પરીક્ષિતલાલે આઝાદીની ચળવળમાં અદનામાં લડવૈયા, અદના કરીને એક લડવૈયા તરીકે નાગપુર ગામમાં ઝંડા સત્યાગ્રહ તરીકે કઈ સાલમાં, 1923ની સાલમાં સવિનયે કાનૂન ભંગ, યાની કે બીજું છે સવિનય યાની કે કાનૂની ભંગ તરીકે 1930માં અને હિન્દ છોડો આંદોલન 1942માં સક્રિય ભાગ લીધો. તેમણે જો આ ત્રણેય કાર્યમાં, પરીક્ષિત મજમુદારે આ ત્રણેય કાર્યમાં તેમણે ભાગ લીધો હતો. કેવી રીતે, તો નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં 1923ની સાલ હતી, 1923, અને સવિનય કાનૂન ભંગ કરવા બાબતે તેમણે 1930માં લીધી. ત્યારબાદ તેમણે છેલ્લે હિન્દ છોડો આંદોલનની, આપણે જાણીએ છીએ કે ગાંધી બાપુએ હિન્દ છોડો આંદોલનની ચળવળ કરી હતી.
ત્યારબાદ શું કહે છે કે આંદોલન 1942ના સાહિત્યમાં તેમણે ભાગ લીધો હતો અને કારાવાસ પણ ભોગવ્યો. કારાવાસ કેમ ભોગવ્યો હતો? કારણ કે તેમણે હિન્દ છોડો આંદોલનમાં તેમણે ભાગ લેવાથી અંગ્રેજોએ ઘણો એવો અત્યાચારી ટાઈમે કર્યો હતો અને એનો વિરોધ ઉઠાવ્યો હતો અંગ્રેજોએ. પણ આપણે આંદોલન સ્ટાર્ટ કર્યું હતું એટલે આપણા અંગ્રેજો હતા તે લોકોએ આપણી પર જુલમ કર્યો, આપણને માર્યા, કારાવાસમાં નાખી દીધી. કારાવાસ યાને કે જેલ, અંધકારવાળી જેલ, જ્યાં અંધારું જ હોય, જ્યાં બારી ના હોય એવો કારાવાસ તેમને ભોગવ્યો હતો. એમની દલિત જનસેવા અને રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધી બાપુએ કહ્યું હતું, શું કહે છે, દલિતજનની જે સેવા હતી અને રાષ્ટ્રભક્તિ એટલે કે દેશ માટે જે ભક્તિ હતી તેમની, તે જોઈ અને ગાંધી બાપુએ કહ્યું હતું. શું કહ્યું હતું? કે પરીક્ષિતલાલ માણસ નથી પણ દેવ છે. પરીક્ષિતલાલ મજમુદાર કેવા છે? માણસ નથી પરંતુ પોતે દેવ છે. એમ કે જો પરીક્ષિતલાલ જેવા થોડાક સેવકો મને મળ્યા હોત, શું કહે છે ગાંધી બાપુ, કે જો પરીક્ષિતલાલ જેવા થોડાક દેશ સેવકો મને જો મળ્યા હોત એ સમયે, એમ કે તો અસ્પૃશ્યતાની જડ ભારતમાં ઘણી વહેલી નીકળી હોત. યાની કે જ્યાં દલિતજનો માટેની જે હતી જડ જે કાઢવાની હતી આપણે, તેમને જે એક અન્યાયમાંથી બહાર લાવવાના હતા, તે બહુ વહેલા સ્ટાર્ટ થઈ ગયું, અને કે બહુ જ વહેલા શરૂઆત આપણે કરી દીધી હોત અને એના દ્વારા જ આપણું દેશભક્તિ યાની કે જે આંદોલન છે એ ખૂબ જ વહેલા પૂર્ણ થયું હોત. ત્યારબાદ એમના સમયમાં આખો આશ્રમ એક પરિવાર જેવો જ હતો. યાની કે જે ગાંધી બાપુનો જે આશ્રમ હતો તેનો પરિવાર કેવો હતો? એક જ સમયમાં યાની કે આખો આશ્રમ એક પરિવાર, એક સભ્ય તરીકે હતો. આશ્રમમાં સ્ત્રીઓ પ્રત્યે તેમનું હૃદય કરુણા સભા રહેતું હતું. યાની કે કરુણાસભા રહેતું, યાની કે લાગણીશીલ રહેતું હતું સ્ત્રીઓ માટે. સૌને પિતા જેવો પ્રેમ આપતા. ગાંધી બાપુ હતા એ સૌને કેવો આપતા? એક પિતા તરીકેનો, જેમ આપણા ફાધર છે એ રીતે એમને પ્રેમ, લાગણી અને દયા આપતા હતા. તેઓ બહેનોના આંસુ સહન કરી શકતા ન હતા. તેઓ જે બહેનો, દીકરીઓ હતી, જે સ્ત્રીઓ, તેમના આંખમાં જો આંસુ આવી જાય તે પોતે સહન નહોતા કરી શકતા. એમને દુઃખ થતું, વધારે તકલીફ થતી. એમ કે દીકરીઓ અને આંસુ એમને મતલબ સ્ત્રીઓના રોવાથી, બહેનોથી. આશ્રમમાં તેમના વડીલપણા નીચે પુ બબ્બુ માસી, પુ અમીના બહેન અને પુ આઈ લક્ષ્મીબેન ખરે, પુ વિમળા બહેન પટેલ જેવી બહેનો પણ હતી. શું કહે છે કે તેમને આશ્રમમાં જે આ બધા બહેન હતા, બબ્બુ માસી, અમીના બહેન, લક્ષ્મી બહેન, વિમળાબેન પટેલ જેવી પણ બહેનો ત્યાં રહેતા હતા. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તેમની પાસે નિસંકોચ પોતાની મુશ્કેલી રજૂ કરી શકતા હતા. શું કહે છે કે ગમે તે વ્યક્તિ હોય, ગમે તે માણસ હોય, ગાંધી બાપુ જોડે નિસંકોચ એટલે બિના હચકચાટે, મનમાં કોઈ પણ પ્રશ્ન રાખ્યા વગર કે હું કેવી રીતે વાત કરીશ બાપુ સાથે, હું શું પૂછીશ, કેવી રીતે જવાબ આપીશ, એના દ્વારા એ વિચાર કર્યા વગર, કોઈ પણ મુશ્કેલી વગર તેઓ રજૂ કરી શકતા હતા. બહેનોના ખિસ્સામાં લગીરી સહેશરમ રાખ્યા વિના ગમે તેવી વ્યક્તિ પાસેથી ખુલાસો માંગતા. શું કહે છે? બહેનો ગણ કે ગાંધી બાપુ જે હતા, કોઈ પણ કોઈ પણ ટેન્શન વગર, કોઈ ચિંતા વગર, મનમાં કોઈ પણ શરમ યાની કે કોઈ પણ ઓલી રાખ્યા વગર, ઈચ્છા કોઈ પણ શરમ રાખ્યા વગર તેઓ ગમે તે વ્યક્તિ સાથે ખુલાસો કરે. ખુલાસો કરવો એટલે પોતાની વ્યક્ત કરી દેતા કે શું પૂછવું છે, શું નથી પૂછવું, બધી જ વસ્તુ પોતે વાત કરી લેતા હતા. મન ખોલીને વાત કરતા, એમ કહી શકીએ આપણે. દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન આપતા. દરેકને શું કરતા? મદદ કરતા અને પોતે એક સાચું માર્ગદર્શન આપવું એટલે પોતે સાચો રસ્તો બતાવતા, કે સાચો રસ્તો બતાવીને પોતે એમની રીતે કાર્ય કરતા અને તે બતાવતા કે તમારે કયા માર્ગે ચાલવું જોઈએ અને કઈ રીતે કાર્ય કરવું જોઈએ. એમ કે દરેકને મદદ કરી સાચું માર્ગદર્શન આપતા. દીકરીઓ માટે તેમણે વિનય મંદિર અને અધ્યાપન મંદિરની સ્થાપના કરી. યાની કે શું કહે છે કે સાચું મદદ આપતા અને દીકરીઓ માટે વિનય મંદિર યાની કે એક શિક્ષક તરીકેની યાની કે એક નાની એવી શાળા અને અધ્યાપક મંદિર તરીકેની પણ તેમણે સ્થાપના કરી. યાની કે શાળા સ્કૂલોનું નિર્માણ કર્યું.
દીકરીઓ શિક્ષિત બની. દીકરીઓ કેવું બની? શિક્ષિત. શિક્ષિત યાની કે ભણીને વેલ એજ્યુકેટેડ. આપણે ટાઈમ અત્યારમાં કહી શકીએ કે વેલ એજ્યુકેટેડ થવું બહુ જ વધારે છે, પરંતુ એ સમયમાં થોડું ભણેલા પણ ખૂબ વધારે ભણેલા લાગતા. મેટ્રિક પાસ કર્યું એટલે સમજવાનું કે એ વ્યક્તિ ખૂબ જ ભણેલું છે, એમ કે એ રીતની વાતચીત કરવામાં આવતી હતી. દીકરીઓ શિક્ષિત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. શું કહે છે? દીકરીઓ શિક્ષિત બને, યાની કે જો ભણી ગણીને કંઈક બને તો તે પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરવી યાની કે પોતે કોઈપણ કાર્ય નિસંકોચપણે કરી શકે છે. પોતાના આત્મનિર્ભર, પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે અને પોતાની જાતે કોઈપણ જગ્યાએ સારી વ્યવસ્થિત જગ્યાએ કામ કરીને યા મજૂરી કરીને પણ પોતાનું કાર્ય એ પોતે પૂરું કરી શકે છે. એમ કે કોઈ પણ એ લોકોને તકલીફ નથી થતી કોઈ પણ કાર્ય કરવા માટે, એમ કે. અને સ્વમાનથી જીવન જીવે. સ્વમાનથી જીવન જીવવું એટલે પોતાના આત્મનિર્ભરથી, પોતાના સન્માનથી કે હા હું પણ 2 પૈસા કમાઉં છું અને હું પોતે મારી જીવન, મારા સમયનું, મારા ટાઈમ માટે, મારા વખતે માટે 2 ટાઈમનું હું ભોજન જમી શકું છું. આપણે જાણીએ છીએ કે આપણને જોઈએ કેટલું અત્યારના સમયમાં. અત્યારે આપણે વેલસેટ છીએ એટલે હાઈફાઈ બધી વસ્તુ જોઈએ છે. સ્માર્ટફોન જોઈએ, ઘરે ફ્રીજ જોઈએ, ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ, બધું ઘણું બધું જોઈએ છે. પણ આપણી જરૂરિયાત કેટલી છે? 2 ટાઈમનું જમવાનું, પહેરવા માટે કપડાં અને રહેવા માટેની જગ્યા. એટલી વસ્તુ જો જીવનમાં મળે તો બાકી કોઈ પણ વસ્તુની જરૂર નથી. એ બધા આપણા શોખ છે, એમ કહી શકીએ આપણે એને. તેનું જીવન સ્વાભિમાન જીવે છે, તેમનું ધ્યેય થતું તેવું જ તેમનું ધ્યેય, યાની કે ધ્યેયને એક લક્ષ્ય થયું. વિદ્યાર્થીની પીટીસી પાસ કરે કે તુરંત તેને નોકરી મળે એવા નિષ્ઠભાવ પ્રયત્ન કરતા. યાની કે જ્યારે કે આપણે અત્યારે પીટીસી કહેવાય તો આપણે શિક્ષક માટે પીટીસી ઇમ્પોર્ટન્ટ છે. બીએડ, એમએડ બધું વધારે જરૂરી છે, એટલે કહી શકીએ. એ ટાઈમે પણ જો વિદ્યાર્થી પીટીસી પાસ કરી લેતા તો તેમને તરત જ નોકરી મળી જાય, એમ કે એવી નિષ્ઠા ભર્યા, યાની કે એવા પ્રયત્નો કરતા તેઓ કે જેણે ભણતર પૂરું કર્યું છે તો તેમને પીટીસી પાસ કર્યા પછી એમને તરત જ નોકરી મળી જાય. ચારે બાજુ એમની એવી છાપ હતી. ચારે બાજુ યાની કે બધી જ જગ્યાએ લોકો તેમને એ રીતે જ ઓળખતા અને એ રીતે એમને માન સન્માન, હાવભાવ તેમના રહેતા. ચારે બાજુ એવી છાપ હતી કે એક ફોન માત્રથી છોકરીઓને નોકરી મળી જતી. શું કહે છે કે એક જ ફોન કરવાથી મજમુદાર છે સેવા સાહિત્યમાં, તેમને પરિમલને મતલબ પરસોત્તમમાં મતલબ મજમુદારને તેમને એક જ ફોન કોઈ પણ કરે તો છોકરીઓને નોકરી મળી જાય છે. ગામડામાં કોઈ છોકરીઓને તકલીફ પડતી તો તે પોતે ગામમાં પહોંચી જતા અને તકલીફ દૂર કરવા પ્રયત્ન કરતા. શું કહે છે? ગામમાં યાની કે નાના ગામડામાં કોઈ પણ છોકરીઓને, બહેનોને તકલીફ પડતી તો તરત જ તેઓ આગળ જતા રહેતા અને પોતે કાર્ય કરતા અને તકલીફને દૂર કરવાનો એ પોતે પ્રયત્ન કરતા હતા, એમ કે. ત્યારબાદ પરીક્ષિત લાલે આ જીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન અર્પિત કરી દીધું. આ અખંડ સેવાના વ્રતધારી આ જીવન સમગ્ર જીવન કર્યું. આ અખંડ સેવાના વ્રતધારી આજીવન બ્રહ્મચારી રહ્યા. એમની મહામૂલી સમાજ સેવાની કદર રૂપે ભારત સરકારે 1959માં તેમને પદ્મશ્રીનો ઇકબાલ આપ્યો હતો. આ સેવા મૂર્તિ 12મી સપ્ટેમ્બર 1965ના રોજ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી હતી, પરંતુ એમના જીવન કાર્યની સુવાસ આજે સર્વત્ર મહેકી રહી છે. યાની કે બધી જગ્યાએ તેમની સેવાઓ મહેકી રહી છે. યાની કે એમના કરેલા કાર્યો આજે પણ બધા યાદ કરે છે. શબ્દ સમજૂતી: સેવા તો મૂર્તિ, નિષ્ઠાભાવથી પારકાનું કામ કરનાર, શિરસ્તરદાર અમલોનો મુખ્ય કારકુન, મેટ્રિક યાની કે જૂનું એસએસસી યાની કે 11માના ધોરણ પછી બોર્ડની પરીક્ષા લેવાની, બોર્ડિંગ યાની કે છાત્રાલય, બહિષ્કાર યાની કે અસ્વીકાર અને ત્યાગ, સાર્વજનિક યાની કે સર્વલોકનું, અબુધ યાની કે અણસમજુ, સુવાસ યાની કે સુગંધ, સર્વત્ર યાની કે બધી જ જગ્યાઓ. ઓકે ગુડ. આ પાઠ આજે આપણો અહીંયા પૂરો થાય છે. આ પાઠ બધાને સમજાણો પણ હશે અને ખ્યાલ આવ્યો હશે. આ પાઠ બધાએ ફરી એકવાર પોતાના ઘરે બધા બેસીને શાંતિથી વાંચવાનો રહેશે અને એને ફરીવાર સમજવાનો રહેશે. અહીંયા જ આજનો લેક્ચર આપણો પૂરો થાય છે. ગુડ બાય એન્ડ ટેક કેર.